નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। વારંવાર પ્રયાસ કરવા છતાં પણ હસ્તમૈથુનનું વ્યસન કેમ છોડતું નથી? શા માટે આપનું મન આપણને વારંવાર હસ્તમૈથુન કરવા દબાણ કરે છે? કેવી રીતે છુટકારો મેળવવો? આપનું મન કેમ ભટકે છે? આપણે એવી કઈ ભૂલો કરીએ છીએ જેના કારણે આપણે આ ગંદા નાળામાં વારંવાર પડીએ છીએ? જો તમે ખરેખર આ ગંદા નાળામાંથી બહાર નીકળવા માંગતા હો તો તમારે આ વિડીયો પૂરો જોવો જ જોઈએ। મિત્રો, આ એક એવી વસ્તુ છે જે તમે તમારી આખી જિંદગીમાં પૂરી નહીં કરી શકો। જેટલો તમે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તેટલું તે અધૂરું રહેશે, એટલે કે જેની ઈચ્છા મોટી થતી જાય છે। હવે તમે ખોરાક ખાઓ, એક સમયે તમે જેટલું ઈચ્છો તેટલું ખાઓ, તેના ઉપર ગમે તેટલા બિસ્કિટ હોય તે ખાઓ। 4 કે 5 કલાક પછી મને ફરીથી ભૂખ લાગે છે। તેવી જ રીતે પૂર્ણ કર્યા પછી પણ તે પૂર્ણ થતું નથી। દુનિયામાં કોઈ પણ વ્યસનને પૂર્ણ કરવા માટે તમે ગમે તેટલી કોશિશ કરો, તે પૂર્ણ થતું નથી અને અધૂરું બનતું જ રહે છે। હા, ક્ષણિક સુખ મળે છે પણ લાંબી મુસાફરીમાં 10 ગણું વધારે દુઃખ મળે છે। આપણામાંથી 90% આના કારણે લોકો જીને ગંદા નાળામાં ઠાલવે છે કે તેમને TVS ઓફિસ જવાનો એક જ રસ્તો ખબર છે જેને સેક્સ કહેવાય છે અને તેઓ તેને ગંદા ગટરમાં ઠાલવે છે। તેમનું સ્તર એ 0.7 વચ્ચે સામાન્ય છે। જ્યારે આપણે 10મી 20ના સ્તર પર આવીએ છીએ, આપણા શરીરમાં ઓબીસી સિમેન્ટનું શું મહત્વ છે? એવું લાગે છે કે જ્યારે આપણે સર્જનના સ્તર પર આવીએ છીએ ત્યારે આપણને તે બધું જ મળવાનું શરૂ થાય છે જે આપણું સ્વપ્ન છે, જે 60મી 100 સ્તર સુધી આવે છે। પછી દુનિયામાં એવું કંઈ નથી જે તેને ન મળી શકે। આપણા જીવનમાં સિમેન્ટ જેટલું મહત્વ દુનિયામાં કોઈ પણ વસ્તુનું નથી। આ સિમેન્ટના કારણે તમે મફતમાં મેળવી શકો છો અને આ સિમેન્ટના કારણે તમે ગંદા નાળામાં પડી શકો છો જેનું અસ્તિત્વ નથી। મિત્રો, હવે તે તમારા પર નિર્ભર છે કે તમે સિમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવા માંગો છો। શું તમે તેને આ રીતે વેડફવા માંગો છો અથવા તમે તેનો ઉપયોગ તમારા જીવનના સપનાના ઘરને વાસ્તવિકતામાં ફેરવવા માટે કરવા માંગો છો? મિત્રો, જો તમારા જીવનમાં કોઈ મોટું સપનું છે તો તેને વેડશો નહીં, તેનો ઉપયોગ તમારા સપનાને સાકાર કરવા માટે કરો। તમારું સ્વપ્ન ચોક્કસપણે વાસ્તવિકતામાં ફેરવાશે। મિત્રો, આ બ્રહ્મચર્ય લગભગ બંને માટે સમાન છે। આ માટે તમારે 3 વસ્તુઓની જરૂર પડશે। નંબર 1 છે અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ, નંબર 2 છે વૈરાગ્ય એટલે કે ફિટનેસ, નંબર 3 સિમેન્ટ રિટેન્શન। એ ત્રણેય એક જ તબક્કામાં બંધાયેલા છે। આ ત્રણેયનું બ્રહ્મચર્ય ઘણા પ્રયત્નો પછી પણ શક્ય નથી। ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે અભ્યાસ અને ત્યાગ એ નંબર 1 પ્રેક્ટિસ છે, એટલે કે આપણે આપણા શરીરની ક્ષણોને ઓછી કરવા અથવા બ્રહ્મચર્ય પાળવા માટે કરીએ છીએ। ચાલો તે પ્રેક્ટિસ કરીએ। શનિ છે ભાઈ, બ્રહ્મચર્ય પાળવા તમારે યોગાભ્યાસ કરવો પડશે। હું તમને આગામી વિડીયોમાં કહીશ કે તમે નંબર 5 ચેલેન્જ માટે કયા યુગો કરી શકો છો। આ ખૂબ જ સરળ અને સૌથી મહત્વપૂર્ણ હશે। નંબર 2, ત્યાગનો અર્થ એ નથી કે તમે બધું જ છોડી દો, ઘર છોડીને ક્યાંક જાઓ। બૈરાગી એટલે ગમે તેવી વસ્તુઓ। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।